દિયોદર ખાતે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રીરામ ભગવાન જન્મોત્સવ એટલે હિન્દુ સમરસતાનું મહાપર્વ। આવા મહાપર્વ નિમિત્તે દિયોદર શહેરના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પર્વમાં જોડાયા હતા। શોભાયાત્રામાં ઘોડા, બુલેટ, બગીઓ, મરાઠી, નાસિક ઢોલ, તાસા, કશણનું કેન્દ્ર બની હતી। સમગ્ર જિલ્લામાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ 2025ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે દિયોદર ખાતે ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠી ઐતિહાસિક વિશાળ દિયોદર નગરમાં જય શ્રી રામના નારા વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા રામજીની જ મંદિરથી પ્રસ્થાન મેઇન બજાર, શિવ મંદિર, પોલીસ સ્ટેશન રોડ, જલારામ પાર્ક, આરામ ગૃહ, શિહોરી 4 રસ્તા, આંબલીવાડો કાચો, રાઠોડબાસ થઈ પરત મંદિરે ફરી હતી, જ્યાં મહાઆરતી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ અખાડા કરતબ રજૂ કરવામાં આવ્યા હતા। સાથોસાથ ઘોડા, બુલેટ, બગીઓ, મરાઠી, નાસિક ઢોલ, તાસા, શરણાઈ, ધાર્મિક વેશભૂષા તથા વિવિધ ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં આ શોભાયાત્રાને લઈ શ્રી રામ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં દિયોદર પોલીસ દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી હતી અને સેવાભાવી સંગઠનો દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ માં ન્યૂઝ, દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા।